આજની વાર્તાનું નામ છે ભગવાનનો ઓરડો, જે પુસ્તક અંતરનો ઉજાસ એમાંથી લેવામાં આવેલી છે. એક ખૂબ પૈસાદાર માણસ હતો. એનું ઘર એટલા વિસ્તારમાં સૌથી સુંદર હતું. એકથી ચડિયાતા ઓરડાઓ અને ઉત્કૃષ્ટ રાચ રચેલું. ઓરડાઓની સજાવટ પણ એણે દેશ વિદેશથી મેળવેલા તૈલચિત્રો અને દુર્લભ શિલ્પોથી કરેલી. બધા જ ઓરડાઓમાં પૂજાનો ખંડ તો એણે બેઠક ખંડ કરતાં પણ વધારે સજાવેલો. ઘરના ઉપરના માળે પાછળના ભાગમાં સૌથી શાંત ખૂણામાં પૂજા ખંડ આવે તેવી ગોઠવણ કરેલી. પૂજાના ખંડની સજાવટમાં ક્યાંય કશી ખામી તો નથી રહી ગઈ ને, તેની ખાતરી કરી લીધા પછી એણે ભગવાનને આમંત્રણ આપ્યું. ભગવાન આવી પહોંચ્યા. એમને પ્રણામ કરી યથાયોગ્ય સ્વાગત કરી હરખભેર પેલો માણસ એમને ઉપરના માળે આવેલ પૂજાખંડમાં લઈ ગયો. ત્યાં રાખવામાં આવેલ આસન પર ભગવાનને બિરાજવા કહ્યું. મંદ મંદ હસતા ભગવાન આસન પર બેઠા. પેલા માણસે કહ્યું, ભગવાન, મારા નાથ, મારા પર તમે ખૂબ કૃપા કરી છે. આજથી આ પૂજાખંડ તમારો છે. તમે અહીં જ રહેજો. તમારા માટે મેં સંપૂર્ણ વ્યવસ્થા કરી જ રાખી છે. ભગવાને સંમતિ ભાવથી મસ્તક હલાવ્યું. પ્રભુને પગે લાગીને એ માણસ નીચે આવ્યો. આનંદ સાથે પોતાના કામમાં પરોવાયો. સાંજ ક્યારે પડી ગઈ તેનો એને ખ્યાલ પણ ન રહ્યો. અડધી રાત્રે મુખ્ય દ્વાર પર ધડાધડી સંભળાઈ. એ માણસ ઉઠી ગયો. રાત્રિના 2 વાગ્યે કોણ હોઈ શકે અને આ ધમાલ શાની હોઈ શકે તેનો વિચાર કરતા એણે બારણું ખોલ્યું. જુએ છે તો લાલ આંખો, માથે નાના નાના શિંગડા અને પાછળ અણીદાર પૂંછડાવાળા શૈતાનના સાથીદારો. ઘરનું દ્વાર ખુલતા જ એ બધાએ અંદર આવવા હલ્લો બોલાવ્યો. પેલા માણસે હતું એટલું જોર કરીને બારણું બંધ કરવા કોશિશ કરી. અડધા કલાકની માથાકૂટ પછી એ બારણું બંધ કરી શક્યો. બારણું બંધ થયું તો પણ બહારથી એના પર ધડાધડ પડતી લાતોનો અવાજ આવતો જ રહ્યો. પેલો માણસ થાકીને લોતપોત થઈ ગયો. બાકીની રાત એણે કાગ નીંદરમાં જ પસાર કરી. બીજી રાતે પણ આવું જ ચાલ્યું. ત્રીજી રાત્રે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. દરરોજની આવી ધડાધડીથી કંટાળેલા એ માણસને વિચાર આવ્યો, આટલો બધો અવાજ થતા છતાં ભગવાન કેમ બહાર નહીં આવતા હોય? કદાચ એવું તો નહીં હોય ને કે એ પૂજાનો ઓરડો પાછળની તરફ છે એટલે ત્યાં સુધી આ અવાજ નહીં પહોંચતો હોય? આવું વિચારી બીજા દિવસે ભગવાનને પૂછીને ખાતરી કરવાનું નક્કી કરીને સૂઈ ગયો. સવાર પડતા જ એ પૂજા ખંડમાં ગયો. ખાલી જ વાસેલું બારણું એણે ખોલ્યું. ભગવાન પોતાના આસન પર એ જ મધુર હાસ્ય સાથે બિરાજમાન હતા. જેવી એ માણસની આંખો ભગવાનની સાથે મળી કે તરત જ 3 રાતની માનસિક યાતના ફરિયાદના સ્વરૂપે બહાર આવી. એ બોલ્યો, ભગવાન, તમારું વર્તન મને સમજાતું નથી. પાછલી 3 રાતોથી હું શૈતાનના મોકલેલા દૂતો સાથે જંગ ખેલી રહ્યો છું. કેટલી બુમરાણ અને ધમાચકડી થાય છે, છતાં તમે તો આરામથી સૂતા હો છો. શું તમારા મનમાં મારા માટે જરા પણ ચિંતા નથી? મને તો એમ હતું કે મારા પૂજાખંડમાં તમારી સ્થાપના થયા પછી તમે મારું રક્ષણ કરશો. એ માટે તો મેં તમને મારા બંગલાનો સૌથી ઉત્તમ ઓરડો રહેવા માટે આપ્યો છે. તમારા ઉઠવાથી લઈને સૂવા સુધીની બધી જ જવાબદારીઓ મારા માથે ઉઠાવી લીધી છે. પણ તમે તો ખરા છો. ઘરમાં તમારી હાજરી હોવા છતાં મારા ઘરને શૈતાનથી બચાવવા માટે મારે જંગ ખેલવો પડે છે અને રોજ રાત્રે એ તાકાતવાળા શૈતાનના દૂતો સામે જીગ ઝીલવી પડે છે. આ તમારો કયા પ્રકારનો ન્યાય કહેવાય પ્રભુ? દીકરા, અતિ મીઠા અવાજે ભગવાન બોલ્યા, હું તને ચાહું જ છું અને તારી ચિંતા પણ મને છે જ. પણ તું મને જેટલું સાચવવા માટે આપે તેટલું જ મારાથી સાચવી શકાય ને. મને તે આ પૂજાખંડ સોંપી દીધો, પણ બાકીનું આખું ઘર તો તે તારી પાસે જ રાખ્યું છે. મારામાં શ્રદ્ધા જરૂર મૂકી, પણ સર્વસ્વ ન સોંપ્યું. આ ઓરડો તો મારો એટલે કે ભગવાનનો ઓરડો કહેવાય છે, પણ ઘર તો તારું જ કહેવાય છે ને. પૂજાના ખંડનો માલિક હું, પરંતુ બાકી આખા ઘરનો માલિક તો તું જ રહ્યો છે ને. અને તું એ પણ જોઈ લે કે આ ઓરડામાં આવવાની કોઈ આસુરી તત્વ હિંમત પણ કરી શકે છે ખરું? પેલા માણસને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એની આંખમાંથી ટપ ટપ કરતા આંસુ સરી પડ્યા. ભગવાનના પગ પકડીને રડતા રડતા એ બોલ્યો, પ્રભુ,
મને માફ કરી દો. આજથી કંઈ પણ મારું નહીં. મારું ઘર, મારી સંપત્તિ, અરે મારું સમગ્ર જીવન પણ આજથી તમારું. દરેક વસ્તુ તમારે ચરણે દીનાનાથ. આજથી તમે એ દરેક વસ્તુનો કબજો સંભાળી લો. એટલું કહીને એણે પૂજાખંડના બારણા ખોલી નાખ્યા. ભગવાને એને ક્ષમા આપી, આશ્વાસન આપ્યું અને એ રાતથી એણે નિરાંતે સૂઈ જવા કહ્યું. રાત પડી. બારણાની બહાર ભયંકર દેકારો અને હોંકારો પડકારા શરૂ થયા. એ માણસની ઊંઘ ઉડી ગઈ. શોર બકોર પરથી લાગતું હતું કે એ દિવસે સૌથી વધારે રાક્ષસો એકઠા થયા હશે. એ બેઠો થઈ ગયો. એને થયું કે જો કોઈ પ્રતિકાર નહીં કરવામાં આવે તો આજે શેતાનો બારણું તોડીને ઘરને ઉથલપાથલ કરી જ નાખશે. ત્રાસકા સાથે એણે દોટ મૂકી. હજુ તો પોતાના ઓરડાના દ્વાર સુધી પહોંચ્યો ત્યાં જ એણે દિવ્ય પ્રકાશથી વીંટળાયેલા ભગવાનને દાદરો ઉતરતા જોયા. એ ઊભો જ રહી ગયો. ભગવાને આગળ વધીને દરવાજો ખોલ્યો. એમના દિવ્ય સ્વરૂપના દર્શન થતાં જ શોરબકોર કરતા શેતાનો ચૂપ થઈ ગયા. એક પણ માયનો લાલ બારણાને હાથ લગાડવાની હિંમત પણ કરી ન શક્યો. થોડી વારમાં જ 2 પગ વચ્ચે પૂંછડી દબાવીને બધા જ શેતાનો ભાગી ગયા. આંખમાં આંસુ સાથે પેલો માણસ આ દ્રશ્ય જોઈ રહ્યો. ભગવાન એની સામે ફર્યા, સ્મિત કર્યું અને પૂજાના ખંડમાં જવાને બદલે અંતર ધ્યાન થઈ ગયા. એ ઘરના બારણા પછી કોઈ પણ શેતાને ક્યારે પણ ખખડાવ્યા નહીં. તો મિત્રો, ચાલો આપણે પણ આપણું સર્વસ્વ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઈએ અને મને ખાતરી છે કે એ પરમ કૃપાળુ પરમાત્મા દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી આપણું રક્ષણ કરશે. મળીએ બીજી આવી જ મસ્ત મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બાય.